પ્રભુનું ભજન કરવાના માટે જે વચનો આપવામાં આવ્યા છે તે આ મુજબના છે. આભાર માનતા માનતા તેની ભાગોળોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. યહોવાની આગળ નવું ગીત ગાઓ. આખી પૃથ્વી યહોવાની આગળ ગાઓ. યહોવાની આગળ ગાઓ. તેના નામને સ્તુત્ય માનો. આમેન. આરાધનાની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર, તારણહાર, અનાદિ અનંત ઈશ્વર, જેને કોઈની સાથે ન સરખાવી શકાય એવા ઈશ્વર, મૃત્યુંજય ઈશ્વર, હજારો વર્ષો વીતી ગયેલી કાલના જેવા અને રાતના એક પહોર જેવા જેની દ્રષ્ટિમાં છે, અવર્ણીય ઈશ્વર છે, ત્રિએક ઈશ્વર છે એટલે ઈશ્વર પિતા તમારું ભજન અમે કરીએ છીએ. ઈશ્વર પુત્ર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે માર્ગ, સત્ય તથા જીવનનું દ્વાર છે, તેમનું અમે ભજન કરીએ છીએ. પવિત્ર આત્મા, સદા સાથે રહેનાર દેવ, તમારા વતી અમારામાં કાર્ય કરનાર, તમારી અમે આરાધના કરીએ છીએ. મહાન ઈશ્વર, જેને કોઈની સાથે ન સરખાવી શકાય એવા દેવ, અનેક વાર અનેક રીતે જેણે પોતાનું પ્રકટીકરણ ઉજાગર કર્યું છે એવા અમારા માલિક, આજે સાંજે તમારા લોકની સાથે ઓનલાઈન ભક્તિ સભામાં જ્યારે અમે મળ્યા છે ત્યારે પ્રભુ તમારી વિશેષ કૃપા, તમારી દયા અને તમારી ભલાઈ પ્રભુ તમે અમને આપજો અને આ ભજન દ્વારા તમને મહિમા મળે તેવું થવા દેજો. તમારું ભજન થાય ત્યારે તમે અમને અને તમારા ભજનને માન્ય કરજો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં આમેન. ઈશ્વર સ્તુતિના અર્થે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 465 આપણે ગાઈશું. મિસ્ડ ભજન કાળ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 465 વગાડવામાં આવશે.
પ્રત્યુત્તર વાંચન પાઠમાં આપણે જોડાઈએ. ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તર વાંચનો આપેલા છે તેમાંથી પ્રત્યુત્તર વાંચન પાઠ નંબર 44 સંકટમાંથી છુટકારો, તેમાં આપણે જોડાઈએ. મારા ભજન સંગ્રહ પ્રમાણે પૃષ્ઠ નંબર 324 પર પ્રત્યુત્તર વાંચન પાઠ નંબર 44. હવે હે ઇસ્રાએલ, એમ કહો કે જો યહોવા અમારા પક્ષમાં ન હોત. જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત, તો તેઓનો ક્રોધ અમારા પર સળગી ઉઠતા તેઓ અમને જીવતા જ ગળી જાત. ત્યારે પાણીની રેલો અમને તાણી જાત, અમારા જીવ ઉપર રેલ ચડત. ત્યારે ગર્વિષ્ઠ મોજા અમારા જીવ ઉપર ફરી વળત. યહોવાને ધન્ય હો કે જેણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહીં. જેમ પારદીની ઝાડમાંથી પક્ષી સટકી જાય છે તેમ અમારા જીવ બચી ગયા છે. ઝાડ તો તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ. અમારી સહાય તો આકાશ તથા પૃથ્વીના સર્જનહાર યહોવાના નામમાં છે. જ્યારે યહોવાએ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા આણ્યા ત્યારે અમે સ્વપ્ન જોયું હોય તેમ અમને લાગ્યું. ત્યારે અમારું મુખ હસ્યા કરતું હતું અને અમારી જીભ ગાયન કર્યા કરતી હતી. ત્યારે વિદેશીઓએ કહ્યું કે યહોવાએ તેમને માટે ભારે કામ કર્યા છે. યહોવાએ અમારા માટે ભારે કામ કર્યા છે, જેથી અમે આનંદ પામીએ છીએ. દક્ષિણના નાણામાં પાણી ચડે છે, તેમ હે યહોવા અમારા બંદીવાસમાં પડેલાઓને પાછા આણજે. જેઓ આંસુ પાડતા પાડતા વાવે છે તેઓ હર્ષનાદ સહિત લણશે. જે કોઈ મુઠ્ઠીભર બી લઈને રડતો રડતો વાવવા જાય છે તે પોતાની સાથે પૂળીઓ લઈને ખચિત આનંદભેર પાછો આવશે. આમેન. આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. ઈશ્વરે જે ગત સપ્તાહ દરમિયાન પ્રભુની કૃપા આપી, ઈશ્વરે જે સંભાળ પૂરી પાડી, તેને માટે પ્રભુનો આભાર માનીએ. સારા વરસાદના આશીર્વાદને માટે, તંદુરસ્તીના આશીર્વાદને માટે, પ્રેમભરી પ્રભુની કાળજી પૂરી પાડી તેને માટે, અને કોરોનાની મહામારીના સમયમાં પણ પ્રભુ આપણી સાથે રહ્યા છે. પ્રભુ આપણા પરિવારોની સાથે રહ્યા છે. તેને માટે ઈશ્વરનો આવો સાથે મળીને આભાર માનીએ. જો કોઈ એવી ઘટના, કોઈ બનાવ, કોઈ સાક્ષી આપીને ઈશ્વરનો આભાર માનવા માંગો છો તો પણ તમે આભાર સ્તુતિના અર્પણ તરીકે તે ચડાવી શકો છો. અને એ સાથે આપણી જાતોને વધસ્તંભની પાસે નમાવીએ. પ્રેમાળ, પવિત્ર, મહાન ઈશ્વર, આશીર્વાદો આપનાર ઈશ્વર, કૃપા અને રહેમનો મુગટ પહેરાવનાર અમારા દેવ ને અમારા માલિક, તમારી અજાયબ કૃપા, તમારી સંભાળ, તમારું સામર્થ્ય, તમારી દોરવણી, તમારું સાતત્ય પ્રભુ તમે અમને આપી રહ્યા છો, આપ્યા છે. તેને માટે તમારો આભાર માનીએ છીએ. ગત સપ્તાહ દરમિયાન તમારી કૃપા, તમારી સલામતી, તમારા આશીર્વાદ અમારા જુદા જુદા ક્ષેત્રોમાં અનુભવ્યા, તેને માટે સામૂહિક તમારો આભાર માનીએ છીએ. પ્રભુ સારા વરસાદને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તંદુરસ્તીના આશીર્વાદને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને એકલા રાખ્યા નથી, પરંતુ સગા, સ્નેહી, કુટુંબીજનો, મિત્ર વર્તુળ તમે અમને આપ્યું છે. વિશ્વની પવિત્ર સાર્વત્રિક મંડળી તમે અમને આપ્યું છે. વ્યવસ્થાઓ આપી છે. જુદી જુદી વ્યક્તિઓ પૂરા પાડ્યા છે. અને એ દ્વારા તમે તમારી મંડળીનું બાંધકામ અવિરતપણે આગળ ને આગળ લઈ જઈ રહ્યા છો. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. સીએનઆઈ મણિનગર મંડળીને માટે, દેશ પરદેશમાં રહેતા કુટુંબોને માટે, આ મંડળીની સફળતાને માટે, ઊંચાઈઓને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ.
દરેકે દરેક કુટુંબોને માટે આભારી ભાવ સાથે પ્રભુ અમે નમીએ છીએ. વિવિધ ધંગોને માટે તમારો આભાર માનીએ છીએ. વિદ્યાર્થી મિત્રોની પ્રગતિને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમને લોકશાહી અને સ્વતંત્રતાનો દેશ આપ્યો છે, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તાલંતોને માટે, કૃપાદાનને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, એ સર્વમાં તમારો મહિમા અમે પ્રગટ કરી શકીએ છીએ, તેને માટે અમે તમારા આભારી છીએ. વિશ્વ જ્યારે આજે કોરોનાથી વધારે ને વધારે પ્રભાવિત છે, અસરગ્રસ્ત છે, ત્યારે પ્રભુ તમે અમને સાચવી રાખ્યા છે. તમારા વચન પ્રમાણે કોઈ પણ સારાવારની અછત પડવા દીધી નથી. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમારી કાળજી રાખી છે. આર્થિક રીતે અમારી જરૂરિયાતો પૂરી પાડી છે. શારીરિક રીતે પ્રભુ તમે અમારું રક્ષણ કર્યું છે. અને પ્રભુ, એમ તમારા વચનોનો આશીર્વાદ ઓનલાઈન મારફતે હવે લાંબા સમય પછી પ્રત્યક્ષ રીતે પ્રભુ અમે તમારા આરાધનાના ઘરમાં સામેલ થઈ રહ્યા છે, ત્યારે અમે તમારો આભાર માન્યા વગર રહી શકીએ એમ નથી. વાહન વ્યવહારને માટે, ટેકનોલોજીના સારા આશીર્વાદોને માટે, તંદુરસ્ત શરીરને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આભારી અંતઃકરણની સાથે નમીએ છીએ ત્યારે તમારા વાલા પુત્ર અને અમારા ત્રાતા પ્રભુ શ્રી કૃષ્ણના જન્મ, જીવન, સેવા કાર્યના માટે, તેમના વધસ્તંભ પરના બલિદાનને માટે, તેમના દફનને માટે અને પુનરુત્થાનને માટે, સાથે તેઓ ફરી આવનાર છે તે વચનો તમે પરિપૂર્ણ કરી રહ્યા છો તેના માટે તમારો આભાર માનીએ છીએ. અમારા માટે જીવનનો દ્વાર અને જીવનનું અજવાળું છે તેના માટે આભાર માનીએ છીએ. પવિત્ર આત્મા, બીજા સંબોધક, તમારી દરમિયાનગીરીને માટે તમારો આભાર માનીએ છીએ. અને કહીએ છીએ પ્રભુ, અનેકવિધ આશીર્વાદો આપવા છતાં પ્રભુ, જ્યારે અમે તમારા બાળકો તરીકે અમારા જીવનો તરફ જોઈએ છીએ ત્યારે પ્રભુ અમે કબૂલ કરીએ છીએ કે પ્રભુ અમે પાપી છીએ. અમારા વિચાર, વાણી, વર્તન અને વ્યવહાર, શબ્દો અને જીવન પ્રભુ તમે જાણો છો. આજે સાંજે જેવા છીએ, જ્યાં છીએ ત્યાંથી પ્રભુ તમારી તરફ મીટ માંડતા કહીએ છીએ પ્રભુ, અમારા પાપોની ક્ષમા આપો. તમારા પુત્ર પ્રભુ શ્રી કૃષ્ણના રક્તમાં પ્રભુ અમારા પ્રાણ, આત્મા અને શરીરને શુદ્ધ અને પવિત્ર કરવામાં આવે એવી પ્રભુ અમારી નમ્ર અરજ છે. આ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં. આમેન. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 219, તેનો પહેલો શ્લોક ટેક સાથે ગાવામાં આવશે. આ દરમિયાન આપણું બાઇબલ આપણા હાથોમાં આપણે ઊંચું કરીશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 219, પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનોનું વાંચન કરીએ. જૂના કરારમાં દાનિયેલનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય અને તેના પ્રથમ 7 વચનો વાંચીએ તથા સાંભળીએ. મારા બાઇબલ પ્રમાણે જૂના કરારમાં પૃષ્ઠ નંબર 766 પર દાનિયેલનું પુસ્તક, પહેલો અધ્યાય 1 થી 7 વચનો વાંચીએ તથા સાંભળીએ. પ્રભુનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે. યહૂદિયાના
રાજા યહોયાકીમની કારકિર્દીને 3જે વર્ષે બાબેલના રાજા નબુખાદનેસારે યરૂશાલેમ આવીને તેને ઘેરો ઘાલ્યો. પ્રભુએ યહૂદિયાના રાજા યહોયાકીમને તેના દેવના મંદિરના કેટલાક પાત્રો સહિત તેના હાથમાં સોંપ્યો અને તે તેમને શિનાર દેશમાં પોતાના દેવના મંદિરમાં લઈ ગયો. તેણે તે પાત્રો પોતાના દેવના ભંડારમાં રાખ્યા. રાજાએ પોતાના મુખ્ય ખોજા આપનાઝને કહ્યું કે તારે કેટલાક એવા રાજવંશી ને અમીર વર્ગના ઇસ્રાયેલી છોકરાને લાવવા કે જે છોકરાઓમાં કંઈ ખોટખાપણ ન હોય, પણ ઘણા ખૂબસૂરત, સર્વ બાબતમાં જ્ઞાન સંપન્ન, વિદ્યા પારંગત, વિજ્ઞાનમાં પ્રવીણ ને રાજમહેલમાં ઊભા રહી શકે એવા હોય. તારે તેમને ખાલદીઓની વિદ્યા તથા ભાષાઓ શીખવવી. રાજાએ તેઓને માટે રાજાના ખાણામાંથી તથા તેને પીવાના દ્રાક્ષારસમાંથી રોજિંદો અમુક હિસ્સો ઠરાવી આપ્યો. 3 વર્ષ સુધી તેઓનું પોષણ કરવું ને તે મુદતની આખરે તેઓ રાજાની હજુરમાં રજૂ થાય એવો ઠરાવ કર્યો. હવે એ છોકરાઓમાં યહૂદિયાના કુળના દાનિયેલ, હનાન્યા, મિશાએલ તથા અઝારિયા હતા. મુખ્ય ખોજાએ તેઓના નામ નીચે મુજબ પાડ્યા. તેણે દાનિયેલનું નામ બેલ્શસાર, હનાન્યાનું નામ સાદ્રાક, મિશાએલનું નામ મેસાક ને અઝારિયાનું નામ અબેદનગો પાડ્યું. આ પ્રભુનું વચન છે. તે વાંચવા તથા સાંભળવા દ્વારા પ્રભુ આપણને આશીર્વાદ આપો. આમેન. આ સમય મંડળીની જાહેર ખબરો સાંભળીએ. સર્વપ્રથમ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આ ઓનલાઈન ભક્તિ સભામાં આવકાર કરું છું ને પ્રેમી સલામ પણ પાઠવું છું. આ ઓનલાઈન ભક્તિ સભામાં આપ સર્વ જોડાઓ છો. જુદા જુદા સંજોગો અને પરિસ્થિતિમાં સીએનઆઈ ગુજરાત ડાયોસિસની જે વ્યવસ્થા છે તે મુજબ સવારે દર રવિવારે ઓનલાઈન ડાયોસિસની 9 વાગે થાય છે. એ જ રીતે આપણી સ્થાનિક એટલે કે મણિનગરની જે ભક્તિ સભા છે એ સાંજે 5:30 થઈ રહી છે. માટે આપ સર્વને આ ઓનલાઈન ભક્તિ સભામાં આવકાર કરતા આનંદની લાગણી અનુભવું છું. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જે વ્યવસ્થા કરવામાં આવી છે તે પ્રમાણે જન્મથી 10 વર્ષના બાળકો, 65થી ઉપરના સિનિયર સિટીઝન અને સગર્ભા તથા ગંભીર માંદગીવાળા વ્યક્તિઓ ભક્તિ સભામાં ન આવે તે વધારે હિતાવહ તેમના માટે જાહેર કરવામાં આવ્યું છે. અને એ પ્રમાણે જુદા જુદા 2 તબક્કાની અંદર એટલે કે વોર્ડ નંબર 1 થી 8 પ્રથમ વોર્ડ નંબર 1 થી 8 એ પ્રથમ ભક્તિ સભા થાય છે અને બીજી ભક્તિ સભા ત્યારબાદ 9 થી 17 એ રીતે 2 ભક્તિ સભામાં આપણે સામેલ થઈ રહ્યા છે. અને ઓનલાઈન પણ આ આપણી વ્યવસ્થા છે અને એ સંબંધીની વિસ્તૃત માહિતી જે રીતે મંડળીના સમાચાર આપણે સદભાવના આપીએ છીએ એ રીતે આપવામાં આવ્યા છે. ગાઈડલાઈન આપવામાં આવેલી છે અને આપણી મંડળીમાં જે વહીવટી કાર્યો થયા તે સંબંધી સેવા પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી છે અને નાણાકીય અહેવાલ પણ આપવામાં આવ્યો છે. મંડળીની જુદી જુદી જે ભેટો આપવામાં આવી છે તે અને જુદા જુદા આભાર સ્તુતિના કારણો ઘણા બધા બતાવવામાં આવ્યા છે મરણ નોંધ સાથે. અને જે નવી વ્યવસ્થામાં ભક્તિ સભા આપણે કરી રહ્યા છે તેમાં પ્રથમ ભક્તિ સભા સવારે 8:30 થી 9 ચકાસણી અને 9 થી 10 ભક્તિ સભાનો સમય. એ જ રીતે બીજી ભક્તિ સભાનો સમય છે 11 થી 11:30 ચકાસણીનો અને 11:30 થી 12:30 દરમિયાન બીજી ભક્તિ સભા જેમાં વોર્ડ નંબર 9 થી 17 આવરી લેવાશે. પહેલી ભક્તિ સભાની અંદર વોર્ડ નંબર 1 થી 8 ને આવરી લેવામાં આવ્યા છે. જુદા જુદા દાનો પ્રાપ્ત થયા છે તે આ મુજબના છે. મમતા ડિસ્પેન્સરી 1 હાટકેશ્વર ઓગસ્ટ માસમાં કેસની જે આવક થઈ છે તે 2020 રૂપિયા થયું છે. 2020 કેસની આવક. ત્યારબાદ ઈલા ફિલોમન પરમાર 30,000 પાસ્ટર વેલફેર ફંડને માટે નિલય ફિલોમન ક્રિસ્ટી જેઓ યુકે રહે છે તેમના તરફથી 5,000 આભાર સ્તુતિનું દાન પ્રાપ્ત થયેલ છે. ત્યારબાદ ખાસ આર્થિક રીતે
જે કુટુંબો નબળા છે તેમને મદદરૂપ થવાના માટે મુક્તાબેન બી પટેલ તરફથી 2000 રૂપિયા ખાસ દાન આપવામાં આવ્યું છે. પ્રિયંકા ક્રિશ્ચિયન તરફથી 2000 રૂપિયા દાન આપવામાં આવ્યું છે. કરણ રોનાલ્ડ ક્રિસ્ટી જેઓ નૈરોબી છે તેમના તરફથી 2000 રૂપિયા દાન પ્રાપ્ત થયેલ છે. શેરોન અનિલ ક્રિશ્ચિયન જેઓને નવો વ્યવસાય શરૂ કર્યો છે તેની આભાર સ્તુતિ કરતા 500 રૂપિયા આભાર સ્તુતિ દાન મંડળીને આપે છે. સૌ દાતાઓને માટે આભાર માનીએ છીએ. એ સાથે જે પ્રાર્થના વિનંતી આપવામાં આવી છે, જેઓ બીમાર છે તેમને માટે ખાસ મંડળી પ્રાર્થના કરશો. પારુલબેન દેસાઈ, અનિલ રાઠોડ, અર્પણ કેનેટ ક્રિશ્ચિયન અને એ સાથે અન્ય જેઓ જુદી જુદી જગ્યાઓમાં હોસ્પિટલોની અંદર છે, ઘરોમાં કોરોનાની અસરમાં ક્વોરન્ટાઇન થયેલા છે તેમને માટે પણ ખાસ મંડળી પ્રાર્થના કરશો. અને તેમના નામ પણ આપવામાં આવ્યા છે તે પ્રમાણે હોમ ક્વોરન્ટાઇન થયેલા વ્યક્તિઓ માટે અર્પણ કેનેટ ક્રિશ્ચિયન, કેશવલાલ પ્રવાસી, તેમના ઘરના 6 સભ્યો, એલિસા પ્રમોદ કાપડિયા તથા રેક્સ પ્રમોદ કાપડિયા, શિવશક્તિ સોસાયટી અને અન્ય જેઓ બીમાર છે તે સર્વને માટે અમારી બાજુમાં પ્રભુના સેવક ખાસ જે બીમાર છે તેમને માટે તમે પ્રાર્થના કરશો. આજુબાજુના વ્યક્તિઓને જેઓ તમે જાણો છો તેઓને માટે પણ તમે તમારી વ્યક્તિગત અને કૌટુંબિક પ્રાર્થનામાં ધરી રાખશો, યાદ રાખશો એવી નમ્ર વિનંતી પણ મંડળીના પાળક તરીકે આપ સર્વને કરું છું. આવો જુદી જુદી વિનંતીઓ પ્રભુના હાથમાં સોંપીએ ને જે પ્રાર્થના વિનંતીઓ આપવામાં આવી છે, ખાસ કરીને કોરોનાની મહામારીને લઈને જેઓ બીમાર થયા છે તેઓને માટે, અન્ય જેઓ બીમાર છે જે નામ બતાવવામાં આવ્યા છે તેઓને માટે તમે ખાસ પ્રાર્થના કરશો. અને આ મધ્યસ્થીની પ્રાર્થનામાં અન્ય જેઓને આપ જાણો છો તેઓને પણ આ પ્રાર્થનામાં આવરી લેશો. મનમાં તેઓના નામ તમે ઉચ્ચારી શકો અને આવો સાથે મળીને આ ખાસ મધ્યસ્થીના અર્પણો પ્રભુને ચડાવીએ. જો આપની કોઈ ખાસ વિનંતી છે તો પણ તમે પ્રભુની આગળ લાવી શકો છો. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર, પ્રેમાળ અને પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર, તમારી પાસે સર્વ લોક આવશે અને જે મધ્યસ્થી અમે તમારી પાસે લાવીએ છીએ તેનો પ્રત્યુત્તર તમે આપો છો. પ્રભુ, તમે તેને આમેન કરો છો અને તમારો મહિમા પ્રગટ કરો છો. પ્રભુ, એ જ વિશ્વાસ સાથે મધ્યસ્થીના અર્પણો અમે તમને ચડાવીએ છીએ. સર્વપ્રથમ પ્રભુ, અમારી મણિનગર મંડળીને માટે, મંડળીમાં વસતા કુટુંબોને માટે, બાળકોને માટે, વિદ્યાર્થી મિત્રો જેઓ પોતાનું કેરિયર બનાવે છે, જેઓ જોબ કરે છે, બિઝનેસ કરે છે, જુદી જુદી જગ્યાઓમાં છે, એ સર્વને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. જેઓ અપડાઉન કરે છે તેઓને માટે, જેઓ અબ્રોડમાં છે તેઓને માટે પ્રભુ અમે મધ્યસ્થી કરીએ છીએ. તમારી વિશેષ કૃપા પ્રભુ એકી કુટુંબો પર તમે જારી રાખજો. અને પ્રભુ, વિશેષ કરીને જ્યારે સમગ્ર વિશ્વ એ કોરોનાથી અસરગ્રસ્ત છે ત્યારે પ્રભુ તમે અમારી મંડળીની કાળજી રાખજો, અમારા લોકોની કાળજી રાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, વિવિધ અંગોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. વિવિધ ઓનલાઈન સંગતો, જે સિનિયર સિટીઝન ઓનલાઈન સંગત, સન્ડે સ્કૂલની ચેપલ સર્વિસ ઓનલાઈન સંગત ચાલે છે તેને માટે, અને અન્ય પ્રભુ જે બાઇબલ ક્વિઝ અને અન્ય માધ્યમો મારફતે ઓનલાઈન તમારું વચન આપવામાં આવી રહ્યું છે, પ્રભુ તમે તેને આશીર્વાદિત કરજો અને એ દ્વારા પ્રભુ તમને મહિમા મળે. વચનનો આશીર્વાદ કુટુંબોની અંદર જાય, બાળકોમાં જાય, વડીલોમાં જાય, વયસ્કોમાં જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે કોરોનાના રોગના ભોગ થયા છે એ સર્વને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. જેઓ હોમ ક્વોરન્ટાઇન હોસ્પિટલમાં થઈ છે એ સર્વને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અર્પણ કેનેટ ક્રિશ્ચિયનને માટે, કેશવલાલ પ્રવાસીને માટે જેમના 6 સભ્યો ક્વોરન્ટાઇન થયા છે, એલિશાભાઈ પ્રમોદભાઈ કાપડિયા અને રેક્સ પ્રમોદ કાપડિયા, તેમના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અન્ય પ્રભુ, અમારી મંડળી, અમારા આસપાસના વર્તુળોમાં અમારા સગા સંબંધીઓ, અમારા ખ્રિસ્તી ભાઈ બહેનો જેઓ પ્રભુ ઘરોની અંદર અને
જુદી જુદી જગ્યાએ સારવાર લે છે, બીજા રોગના પણ જેઓ ભોગ બન્યા છે, એ સર્વને માટે પ્રભુ અમારી પ્રાર્થના છે. યશાયા 53 પ્રમાણેનો વિંધાલા નાજુકાતને સ્પર્શ કરજો પ્રભુ, તમે તેમને સાજા કરજો અને કેવળ તમારો મહિમા પ્રભુ અમે જોઈ શકીએ તેવું થવા દેજો પ્રભુ. તમે એ જ ઈસુ છો કે જેના બોલવા દ્વારા, જેના સ્પર્શ દ્વારા તમે સાજા કર્યા છો પ્રભુ. અમારો વિશ્વાસ છે તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી રહ્યા છો. વિદ્યાર્થી મિત્રોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ, ઓનલાઈન સ્ટડીને તમે આશીર્વદિત કરજો પ્રભુ. આર્થિક સંકળામણ, સામાજિક રીતે ઘણી બધી મુશ્કેલ સમયમાંથી મંડળી, સમાજ અને અમારો દેશ પ્રભુ પસાર થઈ રહ્યો છે. અમારી પ્રાર્થના છે પ્રભુ, યોગ્ય વ્યવસાયના ક્ષેત્રો અને સ્ત્રોતો ખોલવામાં આવે, સારી રોજી મળી શકે તેને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. વ્યવસાય મળી શકે તેને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ઘણા બધા લોકોની નોકરી પ્રભુ ગુમાવવાનો અવસર આવ્યો છે, ત્યારે પ્રભુ તેમના માટે સારી નોકરી તમે ઉપલબ્ધ કરો તેવી પણ અમે વિનંતી કરીએ છીએ પ્રભુ. અમારી સરકારના તમામ પ્રયત્નોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. સરકારી અધિકારીઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. મહામારીના આ ખાસ સમયમાં તમે તેમને પવિત્ર આત્મા, જ્ઞાન, બુદ્ધિ અને સમજણ આપજો. તેઓ સારી રીતે દેશને વહીવટી રીતે આગળ લઈ જાય અને પ્રભુ સક્ષમ બનાવી શકે તેવું થવા દેજો. સારા વરસાદના આશીર્વાદના માટે પ્રભુ અમે પ્રાર્થના કરતા હતા અને તમે અમારી પ્રાર્થના સાંભળી છે, આભારી છે. એ સાથે પ્રભુ અન્ય અમારા દેશના ભાગોની અંદર પાણીને કારણે હોનારતો થઈ છે, તેમાં અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમે યોગ્ય રાહત તમે તેમના તરફ લંબાવજો પ્રભુ. જે જાનમાલની નુકસાની થઈ છે પ્રભુ, તમે તે ભરપાઈ કરજો એવી અમારી પ્રાર્થના છે. અમારા ખેડૂત મિત્રોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આર્થિક નુકસાન તેમને થયું છે પ્રભુ, તમે તેમને યોગ્ય વળતર આપજો પ્રભુ. સરકાર તેમના માટે સારા પગલાઓ લઈ શકે તેના માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમેરિકા દેશ અને અન્ય દેશોની અંદર, એમેઝોન જંગલની અંદર જે આગ લાગી છે તેને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. વિશ્વની અંદર પ્રભુ જુદા જુદા કુદરતી અને અન્ય બનાવો બની રહ્યા છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એ સઘળું તમારા નિયંત્રણમાં આવે અને પવિત્ર આત્મા તમારી દરમિયાનગીરી તમે જાહેર કરો એવી અમે મધ્યસ્થી કરીએ છીએ. સીએનઆઈ ગુજરાત ડાયોસિસને માટે, બિશપ સાહેબને માટે, એક્ઝિક્યુટિવ કમિટી, તમામ બોર્ડ અને તમામ સભ્યોને માટે, તમામ ધર્મસેવકોને માટે, મિશનરીઓને માટે અમે મધ્યસ્થી કરીએ છીએ પ્રભુ. દયા કરો અને અમારા તમામ ધર્મસેવકોને અને તેમના પરિવારોને તમારો આશીર્વાદ આપજો. બિશપ સાહેબને માટે, એક્ઝિક્યુટિવ કમિટીને માટે, તમામ બોર્ડ અને સમિતિને માટે, સીએનઆઈ પરિવારને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ઉપરના પરાક્રમથી તમારા સેવક બિશપ સાહેબને તમે ભરજો પ્રભુ. તમે તેમને આત્મિક અને વહીવટી કાર્યો કરવાને માટે પવિત્ર આત્મા તમે તેમને ઉપયોગ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને ખાસ આવી પડેલી પરિસ્થિતિમાં પ્રભુ તમારી અદ્રશ્ય હાજરી અમે અનુભવી શકીએ તેવું થવા દેજો. અમારા વિશ્વાસને પ્રભુ તમે મજબૂત બનાવજો. ભયના આત્માને, ટેન્શન, મુશ્કેલી, ઝંઝવાવાતો એ સર્વમાં તમારી શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે એ પ્રભુ અમારા હૃદયોની અંદર રાજ કરે એવી અમે મધ્યસ્થી અમારી મંડળીને માટે, અમારા લોકોને માટે કરીએ છીએ. અમારા વિશ્વાસને તમે વધારજો પ્રભુ. અમારા ક્વાઇટ ટાઈમને, અમારા બાઇબલ વાંચનને, અમારી પ્રાર્થનાને, અમારા ઉપવાસોને પ્રભુ તમે આમેન કરજો અને એ દ્વારા પ્રભુ અમે આખો સમય સારી રીતે પસાર કરી શકીએ માટે પવિત્ર આત્મા તમે અમારો હાથ ચાલજો. આજના વચનને માટે અમારા હૃદયોને તૈયાર કરજો. પવિત્ર આત્મા તમે અમને શીખવજો એવી અમારી મધ્યસ્થી છે. એવા કુટુંબો કે જે કુટુંબની અંદર મરણના દૂતે પ્રવેશ કર્યો છે, પોતાના વાલાના યોગને લીધે આંસુઓ સારે છે, એ સર્વને માટે પ્રાર્થના કરીએ છીએ. પરલીના બેનના મમ્મી પ્રભુ પાછલા દિવસોમાં તમારી પાસે આવી ગયા. તમારા સેવિકા અને તેમના દુઃખિત પરિવારજનો જેઓ આ જગ્યામાં છે, જુદી જુદી જગ્યાઓમાં છે, એ સર્વને તમારો દૈવી દિલાસો પમાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી મધ્યસ્થીની પ્રાર્થના અમારા નવાકરણના મધ્યસ્થ સ્વામી ઈસુને લીધે અમારી પ્રાર્થના સાંભળોને માન્ય કરો. આમેન. આ સમયે આપણે ખાસ ગીત સાંભળીશું અને એ ગીત પછી પ્રભુનું વચન આપણે સાંભળીશું. ઈશ્વરનો આભાર માનીએ છીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ, કારણ કે પ્રભુએ અજાયબ અને એની કૃપાની અંદર પ્રભુએ આપણને સમેટી રાખ્યા છે. બહુ જ આભાર માનીએ છીએ પ્રભુનો, કારણ કે ઈશ્વર આપણા વિશ્વાસુ ઈશ્વર છે. સાથે મળીને પ્રભુની આરાધના કરવાનો અવસર આપણને પ્રાપ્ત થયો છે. અને એવા ઈશ્વર પર ઘણા બધા વ્યક્તિઓએ
વિશ્વાસ કરેલો અને આપણે કરી રહ્યા છે. બાઇબલની અંદર એવી નોંધ કરવામાં આવી છે, હિબ્રુના પત્રોનો લેખક એક આખું લિસ્ટ બહાર પાડે છે અને એને જે ટાઇટલ આપવામાં આવ્યું છે એ વિશ્વાસના સાહેબો તરીકે આપવામાં આવ્યું છે. અને જો આપની પાસે આપનું બાઇબલ છે તો તમે ખુલ્લું રાખશો, જે સંદર્ભો આપવામાં આવે છે એ યાદ રાખશો અને એ રીતે આપણે સાથે મળીને પ્રભુના વચનનો અભ્યાસ કરીએ. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પ્રભુ, તમારા વચનો સંબંધે તમે અમને શીખવો. તમે બોલો અને અમે સાંભળીએ. બોલનાર મુખને, સાંભળનાર કાનોને અને ગ્રહણ કરનાર હૃદયોને પવિત્ર આત્મા તમારા અખતિયારમાં લાવીએ છીએ. પ્રભુ, આ વચનોની અસરકારકતા પવિત્ર આત્મા પોતે તમે ઉપજાવો અને અમારા વિશ્વાસમાં અભિવૃદ્ધિ કરો, વધારો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં આમેન. ગયા રવિવારે બીજી શિફ્ટની અંદર આ જ સંદેશો આપેલો અને એટલે થોડી શૃંખલા જળવાઈ રહી બહુ જરૂરી છે બંને શિફ્ટની અંદર. જેના જીવનના ઉદાહરણ દ્વારા અને જેના સંદર્શનોનો સંગ્રહ બાઇબલની અંદર એક ખાસ પુસ્તકની અંદર આપવામાં આવ્યો છે અને એની બહુ જ મહાન અસરો એ સમયે થયેલી અને ત્યાર પછીની પેઢીઓમાં પણ એની અસરો થયેલી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જે સર્વ સામાન્ય એક શીર્ષક આપવામાં આવ્યું છે, માણસનો દીકરો, નવા કરારમાં આપણે વાંચીએ છીએ, એનું ઉદ્ભવ સ્થાન પણ આ વ્યક્તિ સાથે ને આ પુસ્તક સાથે જોડાયેલું છે અને એના સંદર્શનો અને સાર્વત્રિક રાજા તરીકેની જે આખી શૃંખલા આપેલી છે, એ વ્યક્તિ જેને આપણે ડેનિયલ કહીએ છીએ, એના વિશે આપણે જોવા માંગીએ છીએ. સામાન્ય રીતે દાનિયેલને આપણે પ્રાર્થનાવાદી તરીકે લઈએ છીએ. બહુ જ સારું છે, કશું ખોટું નથી આમાં. પણ કેટલોક અભ્યાસ કર્યા પછી ખબર પડી કે એમના ગુણો હતા, એમાં પણ ઘણા બધા ગુણો એમના જીવનમાં હતા, દાનિયેલના જીવનમાં. અને એક નોખા દ્રષ્ટિકોણથી, એંગલથી આજે આપણે દાનિયેલના જીવન વિશે જોવા માંગીએ છીએ. જે પ્રકટીકરણનું પુસ્તક આપણે વાંચીએ છીએ ને ઘણા બધા સંદર્શનો એમાં લખવામાં આવેલા છે. એ જે સંદર્શનો છે એનો પાયો પણ આ દાનિયેલના પુસ્તકમાં છે. હવે ધ્યાનથી સાંભળજો. અને એનો મતલબ એવો થયો કે આ દાનિયેલનું પુસ્તક એ બહુ મહત્વ ધરાવે છે એ રીતે. અને દાનિયેલ 7 અને 13 અને 14 અંદર એ લખવામાં આવ્યું છે. માર્કની લખેલી સુવાર્તા 2 અધ્યાય 28મું વચન, 14મો અધ્યાય 62મા વચનમાં લખવામાં આવ્યું છે, માણસનો દીકરો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ રીતે બતાવવામાં આવે છે. એનો મતલબ એવો થયો કે આ પાત્ર એ અસામાન્ય હતું. હિબ્રુ 11 અને 33માં દાનિયેલ વિશે હિબ્રુના પત્રનો લેખક નિર્દેશ કરે છે કે વિશ્વાસથી રાજ્યો જીત્યા, ન્યાયપણાથી વર્ત્યા, વચનો પ્રાપ્ત કર્યા અને સિંહોના મોં બંધ કર્યા, એવો નિર્દેશ હિબ્રુના પત્રનો લેખક કરે છે. તમે જુઓ કે આ જે આખું પાત્ર છે આપણે બહુ વાઇલ્ડ એંગલથી સમજવાનું પણ બહુ જરૂરનું છે અને જે શીખવા મળ્યું એ આપની સાથે શેર કરવામાં આવી રહ્યું છે. યુવાન અને બહુ હેન્ડસમ હતો, એના વિશે લખવામાં આવ્યું છે, ખૂબસૂરત હતો. અને નબુખાદનેસર રાજાએ યરુશલેમ પર પ્રથમ હુમલો જે કર્યો એમાં એણે કેટલાક વ્યક્તિઓને પોતાની સાથે બંદી બનાવીને પોતાના વતન બાબેલોન લઈ ગયો. અને આ જે કેટલાક વ્યક્તિઓને બાબેલોન લઈ ગયો
એમાં આ એક નાનું જૂથ હતું, એક નાનું ગ્રુપ હતું. અને ઇતિહાસ ઈસવીસન પૂર્વે 605ની અંદર આ બનાવ બનેલો. અને ત્યાંથી એ આખું દાનિયેલનું પાત્ર હવે ઉપસી આવે છે. આપણે શું કરીએ કે દાનિયેલ 6 અધ્યાયથી જોઈએ છે. દારિયાવશ રાજા સિંહોના બિલથી આપણે દાનિયેલને જોઈએ છે. પણ જો તમારે વધારે અભ્યાસ કરવો હોય તો એના પહેલા અધ્યાયથી તમે કરી શકો, તમને બહુ આનંદ આવશે. અને આ દાનિયેલના વિશે એવું લખવામાં આવ્યું છે કે નબુખાદનેસર રાજાએ જ્યારે યરુશલેમ પર હુમલો કર્યો ત્યારે શું કર્યું? એણે સારા વ્યક્તિઓ એ લઈ લેતા હતા. હવે ત્યારની એવી સંસ્કૃતિ હતી કે જ્યારે કોઈ રાજા બીજા રાજા ઉપર હુમલો કરે ત્યારે એ રાજાના રાજ્યમાંથી બધું જ સારું, એની સંપત્તિ, એના ઢોર-ઢાક અને ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટીવાળા માણસો, બુદ્ધિજીવીઓ, અભ્યાસકો એમને લઈ જાય. કેમ લઈ જાય? ક્યારે આપણે વિચાર કરીએ છીએ? ધ્યાનથી સાંભળજો. આ બધા જ લઈ લે ને એટલે યુદ્ધ પછી પણ આ રાજ્ય બેઠું જ ન થાય. અને એમાં આ દાનિયેલનું પાત્ર હવે ઉપસી આવે છે. આ બહુ સમજવાની જરૂર છે. અને દાનિયેલને રાજમહેલની અંદર મૂકવામાં આવ્યો, કારણ કે જોયું કે આ બહુ ટેલેન્ટેડ છે, આ હોશિયાર છે, અને આ રાજાના દરબારમાં રહેવાથી બાબેલોનના રાજ્યને, એટલે કે નબુખાદનેસર રાજાને ઘણો બધો આશીર્વાદ મળી શકે એમ છે. અને એટલા માટે સમાજને ને કુટુંબને ને મંડળીને ને દેશને આવા વ્યક્તિઓની ખૂબ જરૂર હતી, આજે પણ છે. નબુખાદનેસર રાજાએ એમના ખોજા આપસાનાસ, બાઇબલમાં ખોજા વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે. આપનાસ નામનો આ જે ખોજા છે એની જવાબદારી આપવામાં આવી. અને જવાબદારી એવી હતી કે જે છોકરાઓમાં કંઈ ખોટખાપણ ન હોય, એટલે કે તંદુરસ્ત હોય, ઘણા ખૂબસૂરત હોય અને જ્ઞાન સંપન્ન, વિદ્યામાં પારંગત, વિજ્ઞાનમાં પ્રવીણ અને રાજમહેલમાં ઊભા રહી શકે એવા હોય, તારે એમને શું શીખવવાનું? ખાલદીઓની વિદ્યા તથા ભાષા પણ શીખવવી. તમે જુઓ કે રાજમહેલની અંદર એમને ટ્રેનિંગ આપવાની વ્યવસ્થા નબુખાદનેસર રાજા કરે છે. અને એમના જીવનમાંથી હવે આપણે જોઈશું કે એવું તે દાનિયેલની અંદર શું હતું કે બીજા બધા કરતા અલગ પ્રકારની આઈડેન્ટિટી, અલગ પ્રકારની ઓળખ એ ઊભી કરી શક્યો. એના જીવનના 3 મહત્વના ગુણ લક્ષણો આપણે જોવા માંગીએ છીએ. લખવામાં આવ્યું છે, સૌથી પહેલું એ તો શુદ્ધ વિશ્વાસ રાખનાર. યહૂદા કુળમાંથી આવનારો આ દાનિયેલ એક ચુસ્ત યહૂદી તરીકે શું કરવું વિદેશી ભૂમિમાં પણ એ બરાબર જાણતો હતો. અને શું કરે છે? રાજાને શું વિનંતી કરે છે? પણ દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો કે રાજાના ખાણાથી તથા જે દ્રાક્ષરસ તે પીએ છે તેથી હું મારી જાતને વટાડીશ નહીં. શુદ્ધ વિશ્વાસ એ કેળવી રાખે છે બીજા રાજ્યમાં, અજાણ્યા દેશમાં, અજાણ્યા રાજાનીમાં, અજાણ્યા વ્યક્તિઓમાં. એના વિશ્વાસને એ શુદ્ધ રાખે છે. ન થાય રાજા, આ હું નહીં પીવું અને આ ખોરાક નહીં ખાવ. અને આપનાસને રાજાના ખોજાને વિનંતી કરે છે કે આ અમે નહીં કરીએ. જાણો છો એનું જે મૂળ છે આ જગ્યાએ છે કે એ શુદ્ધ વિશ્વાસ રાખતો હતો. અને ખ્રિસ્તમાવાળા ભાઈ બહેનો, આપણે જ્યારે બહારના જગતની અંદર કાર્ય કરીએ છીએ ને
ત્યારે આપણે બહુ કાળજી રાખીએ. આપ સમજી શકતા હશો તો હું શું કહેવા માગું છું. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે ઘણી બધી મોટી કિંમત આપણે ચૂકવવી પડે છે, ચૂકવતા હશો. અને એમાં આપણે યાદ રાખીએ કે ખરેખર એ દાનિયેલ એ શુદ્ધ વિશ્વાસ રાખનાર હતો. અને ન કેવળ એટલું, પરંતુ જ્યારે નબુખાદનેસર રાજાને પહેલું સપનું આવ્યું, બેચેન થઈ ગયો, એનો અર્થ શોધવાના માટે એણે બહુ જ બધી મહેનત કરી, બહુ જ બધા વ્યક્તિઓ, બહુ જ બધા રિસોર્સિસ, બહુ જ બધી ચેનલો જ્યારે એણે કામે લગાડી, જ્યારે એને પરિણામ ન મળ્યું નબુખાદનેસર રાજાને, ત્યારે દાનિયેલ એને, ધ્યાનથી સાંભળજો, ઈશ્વરની ઓળખ કરાવે છે. કાઢો 2 અધ્યાય અને તેના 28મા વચનમાં એવું લખ્યું છે, પૃષ્ઠ નંબર 767. દાનિયેલ 2 અને 67માં 2 અને 28માં એવું લખ્યું છે, પૃષ્ઠ નંબર 767માં, પણ આકાશમાં એક દેવ છે જે મર્મ ખોલે છે ને હવે પછીના વખતમાં શું થવાનું છે તે તેણે નબુખાદનેસર રાજાને જણાવ્યું છે. આપનું સ્વપ્ન તથા આપના પલંગ પર થયેલા આપના મગજના સંદર્શનો તે આ છે. રાજા બેચેન થઈ જાય છે. તમે જો એના જીવનની અંદર ઈશ્વરે કયા કુદરતી ગુણો મૂક્યા હતા. આપણે જોયું કે તાલીમ તો લેતો હતો, પરંતુ એના જીવનમાં ઈશ્વરે ખાસ પ્રકારના દાનિયેલના ગુણો હતા. અને એ 1 અને 17, દાનિયેલ 1 અને 17માં લખ્યું છે, હવે આ 4 છોકરાઓને તો પરમેશ્વરે સર્વ વિદ્યામાં તથા જ્ઞાનમાં કૌશલ્ય અને ચાતુર્ય આપ્યા. વળી દાનિયેલ સર્વ સંદર્શનો તથા સ્વપ્નનો મર્મ સમજાવતો હતો. તમે જુઓ, એક બાજુ રાજમહેલ તૈયાર કરે છે, પ્લેટફોર્મ તૈયાર કરે છે ટ્રેનિંગમાં, બીજી બાજુ ઈશ્વરે એને કુદરતી ગુણો આપ્યા છે. અને નબુખાદનેસર રાજાને એ જીવંત ઈશ્વરની ઓળખ કરાવે છે. ના રાજા હું કરી શકું છું, નહીં, જે ઈશ્વરને હું ઓળખું છું, જે ઈશ્વર પર મારો ભરોસો છે, એ ઈશ્વર એ આપના સંદર્શનોનો અને આપના સ્વપ્નનો ખુલાસો આપશે. નબળું. હવે બીજું જે એના જીવન વિશે લખવામાં આવ્યું છે એ દાનિયેલનું પુસ્તક, તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેના 3જા વચનમાં લખવામાં આવ્યું છે, પૃષ્ઠ નંબર 773. દાનિયેલ 6 અને 3. દાનિયેલ તો બીજા સર સુબાઓ તથા સુબાઓ કરતાં વધારે નામાંકિત થયો, કારણ કે તેનામાં ઉત્તમ મન હતું અને રાજા તેને આખા રાજ્યનો ઉપરી નીમવાનો વિચાર કરતો હતો. આ દારિયાવેશ રાજાએ નોંધ્યું ને એ નોંધ એના જીવન વિશે કરવામાં આવી છે. પણ એનામાં ઉત્તમ મન હતું એ કેવી રીતે આપણે સમજી શકીએ? કેવી રીતે સમજી શકીએ? એના 2 દાખલા છે, એ ધ્યાનથી સમજીએ. નબુખાદનેસરને જ્યારે સ્વપ્ન આવ્યું, પહેલું સ્વપ્ન નબુખાદનેસરને જ્યારે આવ્યું, એ બેચેન થઈ ગયો. એ સમયના તમામ બાબેલોનના ખુલાસા કરનારા જાદુગરો, મંત્ર વિદ્યા જાણનારાઓ, સુકન જોનારાઓ, ખાલદીઓને તે તેડાવે છે અને એ બધાને કામે લગાડીને કહે છે કે જે સ્વપ્ન મને આવ્યું છે એનો મહેરબાની કરીને તમે મને ખુલાસો આપો. કોઈ ખુલાસો કરી શકતું નથી. ત્યારે આર્યોક નામના સેનાપતિને નબુખાદનેસર રાજા આજ્ઞા આપે છે કે તારે આ તમામ વ્યક્તિઓની કતલ કરી નાખવી, કારણ કે તેઓ મારા સ્વપ્નનો અર્થ કરી બતાવતા નથી. હવે આ આર્યો એ તમામ વ્યક્તિઓ, એટલે કે સુકન જોનારા, જાદુગરો, મંત્ર વિદ્યાના જાણનારા, બધાને મારી નાખવાને માટે હવે તૈયાર થાય છે. અને રાજાનો સેનાપતિ હતો, રાજાનો આદેશ હતો. અને ત્યારે શું કરે છે? ત્યારે આ ગુણ દાનિયેલનું જોવા મળે છે આપણને. કાઢો દાનિયેલ 2 અને તેનું 24મું વચન લખવામાં આવ્યું છે કે જ્યારે આર્યોક એ મારી નાખવાને માટે જતો હતો. 24મા વચનથી વાંચીએ.
તે પછી આર્યોક, જેને રાજાએ બાબેલના જ્ઞાનીઓનો નાશ કરવા સારું નિમ્યો હતો, તેની હજુરમાં દાનિયેલ ગયો. તેણે જઈને તેને આ પ્રમાણે કહ્યું, બાબેલના જ્ઞાનીઓનો નાશ કરીશમાં. આ બતાવે છે કે એનામાં ઉત્તમ મન હતું. બીજો દાખલો, એની જ સાથે રહેનારા સાદ્રાક, મેસાક અને અબેદનગો જ્યારે નબુખાદનેસર રાજાના સ્વપ્નનો ખુલાસો કરી બતાવે આપે છે. નબુખાદનેસર રાજા એને પોઝિશન આપે છે રાજમહેલની અંદર, અને ત્યારે એ શું કહે છે? 2:48 દાનિયેલ 2:48 લખવામાં આવ્યું છે, પછી રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો ને તેને ઘણી મોટી બક્ષિસો આપી ને તેને આખા બાબેલ પ્રાંત પર અધિકારી તથા બાબેલના સર્વજ્ઞાનીઓનો અધિપતિ ઠરાવ્યો. દાનિયેલે રાજાને વિનંતી કરી, તેથી તેણે સાદ્રાક, મેસાક તથા અબેદનગોને બાબેલ પ્રાંતના રાજકારભારીઓ નિમ્યા. પણ દાનિયેલ તો રાજાના દરબારમાં રહ્યો. તમે જુઓ, જીવનની અંદર જ્યારે તે આગળ વધ્યો, જ્યારે એની પાસે માન અને સ્થાન મળ્યું, એણે એના મિત્રોને ત્યાગ કર્યો નહીં. એ એમના મિત્રોને ભૂલી ગયો નહીં. કેટલી બધી વખતે આપણે ભૂલી જઈએ છીએ. દાનિયેલ એના મિત્રોના માટે નબુખાદનેસર રાજાને વિનંતી કરે છે અને કહે છે, નબુખાદનેસર રાજા, મારી સાથે બીજા 3 વ્યક્તિઓ છે, એને તમે મહેરબાની કરીને પ્લીઝ આપના રાજમહેલની અંદર સારી જગ્યાએ મૂકો. અને આજે એવા સારા દાનિયેલની સમાજને બહુ જરૂર છે, કુટુંબને જરૂર છે, મંડળીને જરૂર છે કે જે બીજાઓને માટે પણ કાર્ય કરે. દુઃખ સાથે કહેવું પડે છે, ઘણી બધી વ્યક્તિઓ આવું કરતા નથી. દાનિયેલ આપણને શીખવે છે, તમારામાં ઉત્તમ મન હશે તો તમે એ કરી શકશો. ટુડેઝ રિયાલિટી, આજની વાસ્તવિકતાઓમાં એવું કહેવામાં આવ્યું છે, લોટ્સ ઓફ હ્યુમન, ખૂબ બધા માણસો, લેસ હ્યુમાનિટી, નહિવત માણસાઈ કે માનવતા. સાચું છે. અને આ નબુખાદનેસર રાજાના સમયમાં એણે આ રીતે કાર્ય કર્યું. અને જ્યારે નબુખાદનેસર રાજાનો દીકરો એ રાજમહેલમાં આવ્યો, એના પછી બેલ્સાસાર એનું નામ હતું. અને બેલ્સાસારના રાજ્યકાળ દરમિયાન પણ દાનિયેલને સારી પોઝિશન રાજમહેલની અંદર હતી. અને જ્યારે બેલ્સાસારને પણ એક સ્વપ્ન આવ્યું, ત્યારે એનો ખુલાસો પામવાને માટે બેલ્સાસાર રાજાની પત્ની રાણીએ દાનિયેલ માટે બહુ સરસ વાક્ય લખ્યું છે. કાઢો તમે દાનિયેલનું પુસ્તક, તેનો 5મો અધ્યાયના 11મા વચનમાં એવું લખવામાં આવ્યું છે. રાણી આ શબ્દો બોલે છે, તારા રાજ્યમાં એક માણસ છે જેનામાં પવિત્ર દેવોનો આત્મા છે. તારા પિતાની કારકિર્દીમાં તેનામાં બુદ્ધિ, સમજણ તથા દૈવિક જ્ઞાન મામલો પડ્યા હતા. તમે જુઓ, એક રાજા પછી બીજા રાજા, એટલે કે એના દીકરા બેલ્સાસાર, એના રાજ્યકાળમાં પણ એની જે ઓળખ હતી એ છુપી રહી નહીં. ત્રીજું લક્ષણ લખવામાં આવ્યું છે દાનિયેલ 6 અને તેના 3જા વચનમાં એવું લખવામાં આવ્યું છે, 6 અને 4થા વચનમાં એવું લખવામાં આવ્યું છે, 6 અને 4થું વચન, છેલ્લો ભાગ, કેમ કે તે વિશ્વાસુ હતો. હવે બેલ્સાસાર રાજા પછી પણ જે માદીનો રાજા દારિયાવેશ આવ્યો, અને દારિયાવેશ રાજાના કાર્યકાળ દરમિયાન એક ખાસ ઘટના બની દાનિયેલના જીવનમાં. અને ઘટના એવી હતી કે 120 સુબાઓ હતા. એમના પર 3 સુબાઓ મૂકવામાં આવેલા,
અને ત્રણ સરસુબાઓમાં દાનિયેલને રાજા ઈચ્છતા હતા કે એ 3 ઉપર પણ એક મોટી પોઝિશન ઉપર હોય. હવે તમે માળખું બરાબર સમજો. બધા જ મંત્રીઓ અને એમાં મુખ્યમંત્રી અને એમાં આગળ આ રીતનું રાજકીય રીતે માન અને સ્થાન એ દારિયાવેશ રાજાના સમયની અંદર દાનિયેલને આપવાને માટે ઈચ્છતા હતા દારિયાવેશ રાજા. પરંતુ તેના રાજ્યના સર્વ સરસુબાઓ, અમલદારો, મંત્રીઓ અને હાકીમો ઈચ્છતા ન હતા કે દાનિયેલ આગળ વધે. અને દાનિયેલનું 6થો અધ્યાય એ આખું ષડયંત્ર છે. અને ષડયંત્રનો મુખ્ય જે વિચાર છે એ તો છે ઈર્ષાને દેખાય. એવું લખવામાં આવ્યું છે કે બીજા અમલદારોને, બીજા હાકેમોને દાનિયેલની ઈર્ષા આવતી હતી. ડૉક્ટર કેપી યોહાનાનું એક બહુ સરસ પુસ્તક છે, આપને મળે તો વાંચજો. ઈર્ષાની આગમાં મેં વાંચ્યું છે, આપ પણ વાંચજો. આ ઈર્ષાની આગ એ સૌથી પહેલાં જ્યારે લાગે ને ત્યારે સળગાવ્યા જ જાય. અને બાઇબલની અંદર એવા ઉદાહરણો આપ્યા છે જેમણે ઈર્ષાઓ કરી અને એમના જીવનની શું હાલત થઈ. અને એટલા માટે રાજાને, દારિયાવેશ રાજાના સમયમાં જે આખી ઘટના બની એના વિશ્વાસને લીધે એને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો. અને એવા સમયે પણ જો એ ધારે તો ઘણું બધું કરી શકો, કારણ કે એની પાસે મેન પાવર હતો, એની પાસે મસલ પાવર હતો, એની પાસે મની પાવર હતો, એની પાસે વેલ પોઝિશન હતી, બધું જ હતું એની પાસે. પણ નહીં, કારણ કે વિશ્વાસુ હતો, એનામાં ઉત્તમ મન હતું. અને જ્યારે દારિયાવેશ રાજાને ખબર પડી, જ્યારે ઠરાવ થઈ ગયો, ષડયંત્ર રચવામાં આવ્યું, નકારાત્મક રમત રમવામાં આવી દાનિયેલના જીવન સાથે, ત્યારે દાનિયેલના વિશ્વાસને હવે દારિયાવેશ રાજા જાહેર કરે છે અને જણાવે છે. પૃષ્ઠ નંબર 774માં જ્યારે દાનિયેલને સિંહોના બિલમાંથી બહાર લાવવામાં આવે છે, ત્યાર પછી દારિયાવેશ રાજાએ આખી પૃથ્વી પર રહેતા સર્વ લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષા બોલનાર માણસોને એવો હુકમ લખી મોકલ્યો કે તમને અધિક શાંતિ થાવ. હું એવો હુકમ કરું છું કે મારા આખા રાજ્યમાં લોકોએ દાનિયેલના દેવથી કાપવું તથા બીવું, કેમ કે તે જીવતો તથા સદા અચળ દેવ છે. તેનું રાજ્ય અવિનાશી છે, તેની સત્તા છેક અનંતકાળ સુધી રહેશે. તે બચાવે છે ને છોડાવે છે, ને આકાશમાંથી તથા પૃથ્વી પર ચિહ્નો તથા ચમત્કારો કરે છે. તેણે દાનિયેલને સિંહોના પંજામાંથી બચાવ્યો. અને ત્યાર પછી છેક તમે ઇતિહાસ વાંચશો ને તો છેક કોરેશ રાજા સુધી દાનિયેલે સૌથી મોટું રાજા તરીકેનું પછીનું જે સ્થાન હતું એ સ્થાન એ મેળવે છે. અંગત સલાહકાર તરીકે, અંગ્રેજીમાં ચીફ એક્ઝિક્યુટિવ શબ્દ વાપરવામાં આવ્યો છે એના માટે. જે રાજાઓના સલાહકાર હોય ને એ સલાહકારોમાં પણ મુખ્ય ચીફ એડવાઇઝર. રેશમાવાલા ભાઈ બહેનો, જે સંજોગો અને પરિસ્થિતિમાંથી સમગ્ર વિશ્વ પસાર થઈ રહ્યું છે, એમાં ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે આપણી જે નૈતિક ફરજ હોઈ શકે તે તો એ વિશ્વાસની અંદર વધારે ને વધારે આપણે મજબૂત બનીએ, શુદ્ધ વિશ્વાસ રાખીએ, ઉત્તમ મન રાખીએ અને વિશ્વાસુ આપણે વધારે બનીએ. અને એ કરીશું તો એનું પરિણામ, એની અસરકારકતા આપણે જોઈ શકીશું. અને એનો બહુ ભવ્ય ઇતિહાસ સમયને ધ્યાનમાં રાખતા ઘણી બધી બાબતો કહી શકાય પણ ધ્યાનમાં રાખીએ છીએ. અને એ રીતે દાનિયેલને ઈશ્વરે અજાયબ એવું માન અને સ્થાન આપ્યું. ભવિષ્યમાં જે સંઘર્ષો થવાના હતા, જે બાબતો બનવાની હતી, ઈશ્વરે એને ત્યારે બતાવી. તમે જુઓ કેવો મોટો આશીર્વાદ. અને આજે એવા દાનિયેલની આપણે જરૂર છે, એવા વિશ્વાસુ વ્યક્તિઓની જરૂર છે.
અને તો જ કુટુંબો, મંડળી, સમાજ અને દેશ બંધાશે. વિદેશી રાજા હતો, દારિયાવેશ, પણ એની સાક્ષી આપણે વાંચી. અને એ જ વિશ્વાસની અંદર આપણે આગળ વધીએ. પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ, મળતા પડકારોને તમે અમને જીવનમાં અમલમાં મૂકવાને માટે પવિત્ર આત્મા અમને શીખવો. પ્રભુ તમે અમને બતાવો. આવો પ્રાર્થના કરીએ. પ્રેમાળ પવિત્ર ઈશ્વર, દાનિયેલના જીવનના માટે, તેના ખાસ ગુણ લક્ષણોના માટે તમારો આભાર માનીએ છીએ. આ દિશામાં પ્રભુ ઘણી બધી નબળાઈઓ હોઈ શકે, પરંતુ પવિત્ર આત્મા તમે અમને મદદ કરો. અને પ્રભુ એવા ખ્રિસ્તી વિજયવંત જીવન જીવવાને માટે, તમને અઢેલવાને માટે, તમારો મહિમા પ્રગટ કરવાના માટે તમે અમારો ઉપયોગ કરો. પ્રભુ ઈસુના નામ. વચનના પ્રકાશમાં ભજન સંગ્રહમાંથી ગીત નંબર 343 આપણે ગાઈશું. વચનના પ્રકાશમાં ગીત નંબર 343 વગાડવામાં આવશે. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. दऊं होमी प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. तुझ स्तंभ प्रभु मुझ कांध धरूं, तब सेवा करणा पथमा संचरूं. डग पाछू नहीं को काले भरूं, डग पाछू नहीं को काले भरूं. मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. बहु संकट ने तूफान नड़े, बहु आपदा थी वधु शूर चढ़े. भले शीर कदी धर बूझ पड़े, भले शीर कदी धर बूझ पड़े. मुझ जीवन ले, मुझ जीवन ले. तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. तब राज्य तणी झुंबेश मही, सदा सेवा मही झुकावु सही. या होम करी पड़ु पाछो नहीं, या होम करी पड़ु पाछो नहीं. मुझ जीवन ले, मुझ जीवन ले. तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले.
जगपालक तारक स्वामी मारा सहु सौंपी तऊ मम प्रभु प्यारा धरु मस्तक हूँ चरणे तमारा धरु मस्तक हूँ चरणे तमारा मुझ जीवन ले मुझ जीवन ले अर्पूं तुझे मुझ तन मन धन मुझ जीवन ले मुझ जीवन ले दऊं होमि प्रभु मुझ सर्वथ धन मुझ जीवन ले मुझ जीवन ले अर्पूं तुझे मुझ तन मन धन मुझ जीवन ले मुझ जीवन ले ખાસ પ્રાર્થનામાં જોડાઈએ, ત્યારબાદ પ્રભુની શીખેલી પ્રાર્થનામાં જોડાઈશું. છેલ્લો આશીર્વચન ઉચ્ચારવામાં આવશે અને ખ્રિસ્તની સુંદરતા સ્તોત્ર સાથે ઓનલાઈન ભક્તિ સભાની પૂર્ણાવૃત્તિ કરીશું. પ્રાર્થના કરીએ. પવિત્ર, પ્રેમાળ અને મહાન ઈશ્વર, ઓનલાઈન ભક્તિ સભામાં પ્રભુ તમે અમને સામેલ કર્યા માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારા કાર્યો કરવાને માટે તમારી વિશેષ કૃપા આ ખાસ સંજોગોમાં અમને પૂરી પાડજો. તમારો પ્રેમ, તમારી સંભાળ અને પવિત્ર આત્મા, તમારો અભિષેક તમે અમારે પર જારી રાખજો. અને પ્રભુ, વચનના સંદર્ભમાં તમે અમારી ત્રુટીઓ અને ખામીઓ દૂર કરીને અમારા વિશ્વાસને વધારે મજબૂત બનાવજો, એવી અમારી દયાની યાચના છે. અમે સર્વ તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ, તમે અમને મદદ કરજો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજે અમને આપો. જેમ અમે મરણને માફ કર્યા છે તેમ તમે મરણને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ગુંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણી સાથે તથા તેમના નામ પર વિશ્વાસ કરનાર તમામ લોકોની સાથે અને વિશેષ કરીને ઓનલાઈન ભક્તિ સભામાં જોડાનાર તમામ સેવક સેવિકાઓ અને તેમના પરિવારજનોની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હું છું. આમેન.